બનાસકાંઠા જિલ્લાના થરાદના જેતળા નજીક 4 દિવસ પહેલા બે જૂથો વચ્ચે થયેલી બબાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ ઘટના બાદ હરગોવન જોશીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ મામલે આજે રાજપૂત સમાજના 500થી વધુ લોકો પાલનપુર એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા। સમાજના આગેવાનોએ એસપીને રજૂઆત કરી હતી કે રાજપૂત સમાજના યુવકો વિરુદ્ધ લૂંટની ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે। રાજપૂત સમાજના આગેવાનોએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપ મૂક્યો હતો કે ફરિયાદીએ જ રાજપૂત સમાજના યુવક પર હુમલો કર્યો હતો। તેમણે માંગ કરી હતી કે પોલીસે તમામ સીસીટીવી ફૂટેજની યોગ્ય તપાસ કરવી જોઈએ। સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ રાજપૂત સમાજની ફરિયાદ લેતી નથી। તેમણે માંગ કરી હતી કે જેમ રાજપૂત સમાજના યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે તેમ સામેના પક્ષ સામે પણ ફરિયાદ નોંધવી જોઈએ। એસપીએ આશ્વાસન આપ્યું હતું કે આ મામલાની તટસ્થ તપાસ કરવામાં આવશે। તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોઈ સમાજ કે વ્યક્તિના દબાણમાં આવ્યા વિના જે આરોપી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। તમે લોકો કોઈ ચિંતા નહીં કરો, અમે દરેક ગુનાની તપાસ પૂરી નિષ્પક્ષતાથી તપાસથી કરીશું અને ખૂબ ઊંડાણપૂર્વક કરીશું। એક વચન આપી દો, કોઈ પણ ગુનો હશે હે ને એની ઊંડાણપૂર્વક તપાસ થશે અને પ્લસ સાચી તપાસ થશે। અને સાચી તપાસ કેમ કરીશું, શું કરીશું, બધું અમે ઊંડાણથી જણાવ્યું છે। વકીલ સાહેબને બી જણાવ્યું છે અને આપના આગેવાનને બી જણાવ્યું છે અને એમણે અમારામાં વિશ્વાસ કર્યો છે। હવે તમે લોકો બી વિશ્વાસ રાખો પોલીસ તરીકે અને તમે જ્યાં માંગણી કરી છે કે સાહેબ આને તપાસ આપ કંપની કરો, તમે અહીંયા બી કરો છો, બરાબર છે। વિશ્વાસ રાખો પોલીસ તરીકે અમે ક્યાંય એક પક્ષ પણ ખોટું થવા દેશું નહીં। અમારા માટે કોઈ સમાજ વાલો કે દવલો નથી થતો, દરેક સમાજ એક હોય છે અને પોલીસ માટે તો આમ બી કોઈ સમાજ નહીં। પોલીસ તરીકે અમે બધાનું કામ કરીએ છીએ અને દરેકનું, પછી એ દરબાર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, દલિત સમાજ હોય કે આદિવાસી સમાજ હોય, બધા સમાજ અમારા માટે એક છે। એટલે વાત થઈ ગઈ છે, છતાંય કોઈને કંઈ લાગે। ફરીથી કહું છું, સાચી તપાસની વાત છે થાય છે, હું આ ચર્ચા માટે નથી આવ્યો, મને કીધું છે એટલે તમારા લોકોને ખાલી કહેવા આવ્યો છું કે સાચી તપાસ એ મારી જવાબદારી છે, થશે, બરાબર છે હો અને વિશ્વાસ રાખજો સાહેબ। અમારી ફરિયાદ તો લેવરાય ને એમ માની લેજો આપના વકીલ સાહેબને, મેં લીડર સાહેબ ધારો કે લૂંટ હોય કે 307 એમની લીધી અમારી લેવરાય ને એમ। ફરીથી હું કહી દઉં છું, જો અહીંયા થતું હોય તો છેલ્લું વાક્ય કહું છું, યુવાનોને કહું છું કે હું કોઈ પણ દબાણમાં આવી અને મેં કોઈ પણ કલમ દાખલ નહીં કરી, રાજકારણ નહીં આવે, બરાબર છે। તમે તમારા વડીલ સાહેબનો ને લીડર સાહેબને પૂછજો, આ મારું વચન છે। જય માતા। અંદર રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે લૂંટની ખોટી ફરિયાદ દાખલ થઈ હતી એના માટે કરીને અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે 15/7ના રોજ જે રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થઈ છે એમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો જેણે ફરિયાદ કરી છે એ પોતે આરોપી બને છે આમાં, કારણ કે એ પોતે હુમલો કરતો દેખાય છે, ભરતસિંહ ગુરાજી રાઠોડ ઉપર હુમલો કરતો દેખાય છે અને થરાદથી કરીને જેતરા સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એ મારી નાખવાના ઈરાદાથી ભરતસિંહ ગુરાજી રાઠોડ ઉપર હુમલો કરે છે અને સતત થરાદથી જેતરા સુધી એ પીછો કરે છે અને ભરતસિંહ ગુરાજી રાજપૂત છે એમને એ પોતે ગાડી ગરમ, એમની ગાડી બંધ થઈ જાય એના કારણે એમને ગાડી મૂકીને નાસી જવું પડે, ત્યાં સુધીનો એ લોકોનો હુમલો હોય છે અને આખી જે ભરતસિંહની ગાડી આખી ભાગી નાખવામાં આવે છે। અને અમે આ બધા સીસીટીવી ફૂટેજ લઈ અને થરાદ પોલીસ સ્ટેશનમાં અને આગતા પોલીસ સ્ટેશનમાં સતત 4 દિવસથી દોડતા હતા, પણ થરાદ પોલીસ દ્વારા અને આગતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, એના કારણે અમારે અહીં એસપી સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું છે। અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ જે બનાવ બન્યું છે એના તમે ખરેખર જે તથ્ય છે એ તમે જુઓ, સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને હકીકત જણાઈ આવશે કે આ જે ફરિયાદ લૂંટની જે ફરિયાદ કરી છે એ પોતે આરોપી છે, કારણ કે એ પોતે જાનથી મારી નાખવાનો હુમલો કરે છે। એનાથી બચવા માટે કરીને થરાદ પોલીસ સ્ટેશનમાં ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરે છે। એટલે અમારી જે સાચી ફરિયાદ છે થરાદ પોલીસ દ્વારા, આગતા પોલીસ દ્વારા હજી સુધી લેવામાં નથી આવી અને એ રજૂઆત કરી એટલે અને તમામ પુરાવા અમે એમને આપ્યા છે। એમણે કીધું છે કે અમે હવે તટસ્થ તપાસ કરશું અને જે હશે એમાં ખોટામાં અમે સાથ સહકાર નહીં આપો અને કોઈના દબાણમાં નહીં આવીએ અને જે આરોપી હશે એને અમે આરોપી તરીકે અટક કરશું, જે નહીં હોય તો એને અમે ખોટી રીતે અટક કરશું।